બહુ બતાવું બરોબર. જો આ ખોખામાં આ ખોખા પાછળ ગળી અને આ અંદર ગળી પાસે મને દેખાય ને એવી રીતે ગયો અને વિડીયો બનાવતો થો મી સીટની ડાયસું આંબી લે તે મૂકી તને નથી ખબર તે જ મૂકી. જો ડાયસું ભરવા બેસી ગયો તું ડાયસું ભરે શું કે તો એમ તું કરા. જો આવે બાટલો મમ્મી ત્યાં બાટલો પકડીને ઉભો ને ઓલા ભાઈ જો બાટલો લઈને આવે. તું નાઈને આવેલી હોય અત્યારે હા રેવા મળું પણ હોય તો રેવું ને બસ અહીંયા જો 4 ડાયસું ચડેલી છે 5 ન કરતો હોય ડાયસું નો ઢગલા બદલી દુખે જ છે કા એટલે નહીં એટલે તો હું કઈ કોઈનો વિડીયોમાં ડોક બતાવતી જોવે એમ પણ જોવે ઓછા પાછા આગળ શેર કરો કોક તમે જોતા હોય એ તો કોક વિડીયોમાં મજા આવી હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે. આજ છે ને બોલવાનું મૂડ નથી કારણ કે હે ને મને આ ડોક દુખે ને પૂતા ફેર થઈ ગયું તો કઈ ખબર નહીં. ઊભી થાવું છું ને તો આમ કરીને આમ ડોકનો ધક્કો મારી આમ ઊભી થાવું છું એવી ડોક દુખે. અને હે ને અત્યારમાં વિડીયો કારનો બનાવો છો પણ મીત છે ને વિડીયો બનાવતો હો ઇન્સ્ટાગ્રામમાં. એની હાથે 3 વિડીયો બનાવ્યા છે ઇન્સ્ટાગ્રામમાં મીતે. કા મીત બનાવ્યા ને તે 3 વિડીયો હે નથી બનાવ્યા તો પછી મેં તેના હાથે હંતાઈને તમને હું ખોખું કહું બતાવું બરોબર. જો આ ખોખામાં આ ખોખા પાછળ ગળી અને આ અંદર ગળી પાસે મને દેખાય ને એવી રીતે ગયો અને વિડીયો બનાવતો થો મીત. અને રાબિયા આવી ગઈ છે અત્યારે જો ગુડ મોર્નિંગ. અને મેં પપ્પાને ઉઠાડવાનું કીધું હતું મીતને પણ ઊભા ન છે. જો આ બધી હજી ડાયસું મારે અત્યારમાં રહેવાની છે. એક ડાયસું રહેવાની છે મારે હજી રેવેલી નથી મારે અત્યારે હું શું કરીશ. તું અત્યારમાં આ કોબાનું ઓલું ભાઈ ને તમે ખરી ડાયસું રેવી દો બરોબર. હા એમ બુટીની ઉપરલી ઓલી ડાયસું આંબી લે આરો જો લે પણ રી નહીં કોબાની બરોબર. સેટની ડાયસું આંબી લે તે મૂકી તને નથી ખબર તે જ મૂકી નથી આંબી લે બધી ટેબલમાંથી જો આજ તો આવી રીતે પડ્યું છે. અને હું કહું રેવવાનો હાટું અવાજ પાડ્યો કેમ કે રોટલી કરતી છે ને પપ્પાને કહું મેં કહું ઉઠાડી આવ ને તો ઊભા નહીં છે. મારું ડોક દુખે ગમે એ થતું હોય તો આપણે તો કરવાનું જ તે આપણને કોઈ સાથ દે એવા વાળું ન હોય. હા એવું છે. સારું હાલો મારે દુખતું હોય કે ન દુખતું હોય કરવું તો પડશે જ તો કરવા મળું. રોતા કરી કે હસતા કરી કે ગમે એ કરી તો કરવાનું તો સેજથી મારે તો હું પેલા કરવા મળું. હવે જો ડાયસું ભરવા બેસી ગયો તું ડાયસું ભરે શું કે એમ તું કરા શું કરા ગાંડા કરા મોઢું જો કરે. લાઠિયા લાગેલા છે એટલે ડાયસું લાઠિયા લાગ્યા હજી લાઠિયા મારવાના બાકી છે મારે. અને અમારે જો અહીંયા ગાંઠિયા પડ્યા છે ને તો આ ગાંઠિયામાં છે ને ઘઉંનો લોટ ભળી ગયેલો છે તો અમારે રુદ્રભાઈએ સાળીને કાઢ્યા છે. એને પપ્પાએ કર્યું એટલે તો કઈ નહીં. જવો ને અમારે અહીંયા આ જવો તેલ ને ગાંઠિયા ભેગા થઈ ગયા. જવો અહીંયા જવો કેવું પીડ્યું છે. જવો આ લોટ તેલ ને ગાંઠિયા એવું ભેગું થઈ ગયેલું પીડ્યું છે. કા રુદ્ર આમાં લોટનો વેટકો હતો એમાં બધું ભેગું કરી દીધું છે. લીન આવ્યા કે નથી આવ્યા હું બાટલો શેરીમાં પીડ્યો બાટલા વાળો આમ ઉભો બાટલા વાળા માન ખાય છે લે મારા બેટા. અમે ઉભા બાટલા વાળા જો આવે બાટલો મમ્મી ત્યાં બાટલો પકડીને ઉભો ને ઓલા ભાઈ જો બાટલો લઈને આવે. એક તો ડુંગળી વાળો હાલો બાટલા વાળાને ઉતારવા ગઈ હતી. મારે ડાયસું રહેવાનું બાકી છે. અહીંયા મારે જો કટિંગ કરે છે આવડતું નથી ને તોય હોપી દીધું છે. અને હું વિડીયો ઉતારવા જઈ હતી બાટલા વાળાનો
બાટલો આવ્યો એમ કરી. કટિંગ આવડતા નથી જોઈને તોય હાથમાં દીધું તમે. હા તોય દીધું છે શીખવું તો હાથમાં. પણ એક રીતે જરૂરી છે. તો કોક દી કઈને જ કામ આવે. તો પછી તો અને હું હવે અરે એના તું નાઈને આવેલી હોય અત્યારે. હા ટી શર્ટ બદલી ગયેલું છે એટલે કહું છે. બપોર ગઈ હતી ને આમાં જોવું એટલે ખબર પડ્યો વિડીયોમાં, કેમ કે ઓલા વિડીયોમાં હતું એવી રીતે. આમ જો આને ડાયસું સડેલી છે, આમ જવો. ઓછી તું હમણાં ઉતારી હા ઉતરી ગઈ થોડી. ઉતરતી નથી શું કરવાનું તો ઝડપ રાખો. જો આમ જો એનો હાથ જો આમ જો હાલે, એટલે તો ત્યાંથી ખબર પડી જાય. અને મારે ડાયસું મેં તો રહેવા મળું પણ હોય તો રહેવું ને. બસ અહીંયા જો 4 ડાયસું સડેલી છે, 5 નકર તો હોય ડાયસુનો ઢગલા. એમ બદલે આમાં ફૂલ નથી ડાયસું હોય ઢગલા હોય કે ન હોય. હોય 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 100% હોય અમારે જો આ સેટ છે અત્યારે આવેલા. ઓલ્યું બે વહી ગયું છે અને ડાયસું જો થપ્પા કરી નાખ્યા રેવી રેવી. અને હવે 2 ડાયસું છે, આ રેવી છે જવું. જવું આ વ્હાઇટ એંગલ કહેવાતો હોય છે કેમેરો, બહુ ખબર નથી મને કયો વ્હાઇટ એંગલ કહેવાય એમ, પણ કેમેરો ચાલુ કર્યો છે. જો ડાયસું રેવી છે, રેવાઈ ગઈ. હવે 2 બાકી છે, એક અહીંયા રહી. કંઈક બોલો તો ખરા કેમેરામાં, કેમેરો ચાલુ છે તો. ઉતારતા જ નથી પણ કંઈક બોલો તો ખરા કેમેરામાં કે નહીં. બોલવું શું એમ. સેન છોટાડે છે સેન. હાલો હાલો કંઈ બોલશે તો નહીં, હું બંધ કરી દઉં છું હવે. જો આ સેટ ખાલી થઈ ગયા છે ને એક સેટનો ઢગલો છે ને જો વાં પડ્યો છે, અહીંયા પડ્યો છે સેટનો ઢગલો, અને એક જો અહીંયા બાજુમાં પડ્યો. અને અહીંયા જો આ સેટ એટલા જ બન્યા છે. 300 તો પૂરા નથી થયા, એટલા છેલ્લા છે. અને અત્યારે તો હું છે ને જો કટિંગના ઢગલા કરું છું. પાછી અત્યારે કટિંગ કરવા માંડીશું. તો અત્યારે હું હજી 9 નથી વાગ્યા, 9 વાગ્યા સુધી કટિંગ કરીશ અને પછી જમવા જાઉં. અમારે મિતભાઈ આવી ગયા છે ટ્યુશનેથી, અને પપ્પા તેડવા ગયેલા હતા. એમ ન કરાય. આવી ગયા. ભાઈ આવ્યો કે ભાઈ નથી આવ્યો? મીને અને મિતે છે ને ઇન્સ્ટાગ્રામમાં મસ્તીનો વિડીયો બનાવ્યો છે, કોઈને જોવો હોય તો વિડીયો જોઈ આવજો ઇન્સ્ટાગ્રામમાં. કા ડોક હે ડોક હા મસ્ત વિડીયો બનાવ્યો છે. ડોક મારી ડોક તો મને દુખે જ છે. કા એટલે નહીં, એટલે તો હું કાંઈ કોઈનો વિડીયોમાં ડોક બતાવતી નથી. આમ ડોક રાખવી પડે છે એટલે. અને જો અહીંયા સેનનો ઢગલો પડ્યો, આ સેટમાં સેન આવે ને તો એ સેનનો ઢગલો પડેલો છે. ડોક પડી જાય. હા ડોક પડી જાય એવી રીતે ડોક છે. જો કપડાં તો અત્યારે ધોવાઈને સુકાય છે, દોરી સૂકવાણેલા છે. અને મિત કે મારે નાહવું અત્યારે. કેટલા વાગ્યા? 10 વાગ્યા. તો હું એને નવરાવા રહું કે પછી મારે છે ને અંદર કટિંગ કરવાનું છે. ખાઈને હજી ઉપર આવીશું તો મારે અત્યારે કટિંગ બાકી છે. કેમેરામાં ગંધારું દેખાતું છે, લૂછી નાખવું. મિત અહીંયા જવો હંતાઈને શું કરે છે કંઈ ખબર નહીં. શું કરે મિત? હે મિત તો કાંઈ બોલતો નથી શું કરે એ. અને રુદ્ર છે ને એ ઉપર છે, ઓલા નીચે છે નાવા હાટું થઈને, અને પાણીને ગાગર ભરી દઈને આવી. અને મારે ઘરમાં રેલમ સેલમ પડ્યું ને તો મેં તો પહેલાં છે ને અંદરથી વાળી નાખું ને પછી કટિંગ કરવા રહું. અમારા મિત છે ને બહુ ગંધારું કરી નાખે છે. અને આજે છે ને પંખો કરી નાખું, ભલે પંખાનો અવાજ આવે, બાકી પંખો કરી નાખું. તો આજે છે ને અહીંયા આ ગુલાબી છે ને એ ડબ્બા શેના છે તમને ખબર હોય ને તો કોમેન્ટમાં, જો આટલું કોમેન્ટમાં તો નહીં પણ જો આવી રીતે બતાવી દો. એ ડબ્બામાં શું હોય? ગોલાના ડબ્બા છે, ગોલાના. કોમેન્ટમાં બતાવજો. અને મારે તો છે ને વિડીયા ઉતારવું કે ન ઉતારવું કે એ નથી સમજાતું. હવે આવી રીતે નિરાયતે બેસી જાઉં છું. વિડીયા હું ઉતારું કે ના ઉતારું, ક્યારેક એમ થાય કે થાકી ગયા છીએ હવે વિડીયા બનાવી. ક્યારેક એમ થાય કે કાંઈ વાંધો નહીં ચાલુ રાખું, ટાઈમ થાય
વોચ ટાઈમ થાય તોય ભલે, ન થાય તોય ભલે, વિડીયા તો બધાય જોવે એમ, પણ જોવે ઓછા પાછા. આગળ શેર કરો કોક તમે જોતા હોય એ તો કોક એકાબીજીને સગા સંબંધીને મોકલો. બોલવામાં પાછી મારો જીભ છે ને ઓલી થાય, થોથાય, એટલે એવી રીતે થાય. અને ખરું હાલો પહેલાં હું કટિંગ કરી આવું, પછી વાતો કરું તમારે અરે, બરાબર? તો હું કટિંગ કરતી આવું. ચાલો મિત્રો, તો અમારા વિડીયો જોતા રહેજો. અમારો વિડીયો કેવો લાગ્યો? ચાલો મિત્રો, બધાને જય માતાજી. અમારો વિડીયો અહીંયા સુધી, તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરતા રહેજો. મારા વિડીયોમાં મજા આવી હોય તો લાઈક, સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલને સપોર્ટ કરતા રહેજો. બધાનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય રામાપીર. આ વિડીયો અહીંયા સુધી જ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બધાને જય માતાજી. બાય બાય, ટાટા.